નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આજના એક નવા પત્તાના વિડીયોમાં. જબરદસ્ત પત્તાનું મેજિક લઈને આવ્યો છું. જોવામાં અને શીખવામાં તમને બહુ મજા આવશે. ફટાફટ પત્તાનો જાદુ ચાલુ કરીએ. પત્તાનો જાદુ કંઈક એવું છે કે આપણે પત્તા પહેલા મિક્સ કરી લઈએ. બધા જ પત્તા આપણે મિક્સ કરી દઈએ અને એકદમ સરસ અહીંયા આગળ આ પત્તાની કાતરી પાડી દઈએ. ઠીક છે, આ પત્તાની કાતરી પાડીને પાછા એક વખત આને મિક્સ કરી દઈએ. અને મિક્સ કર્યા પછી હું તમને બતાવી દઉં દોસ્તો કે કોઈ જ પ્રકારનો અહીંયા સેટઅપ છે નહીં. એના પછી ફરી એક વખત આપણે અહીંયા આગળ કાતરી પાડી દઈએ અને પછી આપણે જાદુ કરીએ ચાલુ. ઠીક છે, કાતરી સરખી થઈ નહીં, ફરી એક વખત કાતરી પાડી દઈએ. ઠીક છે, હવે જાદુ ચાલુ કરીએ. જાદુમાં એવું છે કે હું અહીંયા કોઈ પણ પત્તું ખેંચાવડાવીશ. દર્શક જોડે કોઈ પણ પત્તું અહીંયા ખેંચાવડાવીશ. ઠીક છે, પત્તું તમે કેમેરામાં દેખાડી દો, તમે જોઈ લો અને પત્તું તમારી સાથે રાખો. અહીંયાથી અમુક ડગલી આમ કરવાનો છું. તમારે જ્યારે ઈચ્છા થાય ત્યારે તમારે સ્ટોપ કહેવાનું છે, જેથી અહીંયા આગળ સફળ થઈ જાય. અહીંયા આપણે સ્ટોપ કીધું, પત્તાની ઉપર મૂકી દો. આપણે આ પત્તું અહીંયા આગળ મૂકી દઈએ. એ પછી ફરી એકવાર આપણે આને શફલ કરી દઈએ. તમે જેટલી વાર ઈચ્છો એટલી વાર આપણે આને શફલ કરી દઈએ. અને આ શફલ કર્યા પછી આપણે હજી એક વખત કાતરી પાડી દઈએ. અને કાતરી પાડ્યા પછી આપણે અહીંયા આગળ હું તમને શોધીને આપવાનું છું કે તમારું પત્તું કયું હતું. ઠીક છે, હું તમને શોધી આપવાનો છું કે તમારું પત્તું કયું હતું. હું પત્તામાંથી જોઈને તમને નીકાળી આપવાનો છું કે તમારું પત્તું કયું હતું. તમારું પત્તું કયું હતું બોસ? કયું પત્તું હતું તમારું? પત્તું કયું હતું? મળી ગયું છે મને. ઠીક છે, પત્તું મને મળી ગયું છે કયું હતું. હવે આ પત્તાને બહાર લાવવા માટે 1 થી 10 ની વચ્ચે કોઈ બી એક નંબર તમારે બોલવાનો છે, જે તમારે બોલવું હોય. 1 થી 10 ની વચ્ચે કોઈ બી નંબર. 5 નંબર. તો આ 1, 2, 3, 4 અને 5 પત્તા આપણે અહીંયા બહાર કાઢશું. કયો નંબર તમે બોલ્યો તો? 5 નંબર. 1, 2, 3. જો તમે 4 કીધું હોત તો આ પત્તું હોત, પણ આ તો તમારું પત્તું છે નહીં. જો તમે 6 કીધું હોત, 6 કીધું હોત તો આ પત્તું હોત. આવી પત્તું તમારું છે નહીં, પણ આ 1, 2, 3 અને 4 પછી આ જે 5 નંબરનું પત્તું છે એ આ પત્તું છે અને આ જ પત્તું તમારું હતું. ના 4 ના 6, તમે 5 કીધું તો 5 નંબર પર જ તમારું પત્તું હતું કે નહીં? હોય જ બોસ, હોય જ. કેવી રીતના કર્યું આ જાદુ ફટાફટ તમને દેખાડી દઉં. કોઈ પણ પત્તાની ડગલી લેવાની છે, એને તમારે મિક્સ કરી દેવાની છે. વેલ એન્ડ ગુડ મિક્સ કરી દેવાની છે. કોઈ જ પ્રકારનો સેટઅપ અહીંયા છે નહીં. સેટઅપ ખાલી એટલો છે કે પત્તા મિક્સ કર્યા પછી આને તમે આમ કરો, તમે કાતરી પાડો, જે તમારે કરવું હોય. પત્તા મિક્સ કર્યા પછી જ્યારે તમે બતાવો છો કે નીચેના પત્તા બધા જોઈ લો કે બધા અલગ અલગ છે, ત્યારે તમારે છેલ્લું પત્તું યાદ રાખવાનું છે, જે કાળીનો એક્કો છે આ કેસમાં. ઠીક છે, કાળીનો એક્કો છે. એ પછી તમારે શું કરવાનું છે? કોઈ પણ પત્તું અહીંયા ખેંચાવડાવવાનું છે. કોઈ પણ પત્તું અહીંયા આગળ ખેંચાવડાવવાનું છે. એ પત્તું જ્યારે ખેંચે છે, બરાબર, આ પત્તું છે ફલ્લાઈનો ગલ્લો. એ દર્શકનું પત્તું અહીંયા છે. દર્શકનું પત્તું ફલ્લાઈનો ગલ્લો અહીંયા છે. એ પછી તમારે આવી રીતના રેન્ડમલી ઢગલી પાડવાની છે. અહીંયા બી કોઈ વાંધો નથી, કારણ કે આપણું દર્શકનું પત્તું હજી બહાર છે ને આપણું કાળીનો એક્કો છેલ્લો છે, છેલ્લો રહેવો જોઈએ. દર્શક તમને ગમે ત્યારે સ્ટોપ કે માની લો કે અહીંયા સ્ટોપ કીધું. જ્યારે દર્શકે સ્ટોપ કીધું ત્યારે દર્શકનું જે પત્તું છે એ તમારે આ ઢગલી પર મૂકવાનું અને તમારી કાળીના એક્કાવાળી ઢગલી એની ઉપર મૂકવાની. આનાથી શું થયું કે કાળીના એક્કાની નીચેનું જે પત્તું છે એ દર્શકનું પત્તું છે. હવે તમારે ફરી શફલ કરવાનું, પણ આ વખતે છે ને આમ આખું શફલ કરવાનું, જેથી તમારા પત્તા ઉપર નીચે થઈ ના જાય. જેમ છે એમ જ થાય. આવી રીતના તમારે શફલ કરવાનું. અડધી બી લઈ શકો, વધારે બી પત્તા લઈ શકો, વાંધો નથી. આવી રીતના તમે શફલ કરો. પછી કાતરી પડી હોય તો કાતરી બી પાડી શકો છો. એમાં બી પત્તા જોડે જ રહેશે મોટા ભાગે. ઠીક છે, આવી રીતના શફલ કર્યા પછી તમારે શું કરવાનું કે તમારું પત્તું શોધું છું, મને તમારું પત્તું ખબર પડી જશે. એમ કરતાં તમારે તમારું જે પત્તું હતું, જેમ કે કાળીનો એક્કો હતો, એની નીચેનું પત્તું શોધી નાખવાનું. તમારા પત્તાની નીચેનું પત્તું શોધવાનું. તમારા પત્તા પર સ્ટોપ થઈને બાકીના જે પત્તા છે આમ 2 ભાગ પાડવાના. તમારું જે પત્તું આવે ને ત્યાં આગળ 2 ભાગ પાડવાના અને આમ નીચે કરી લેવાના. આનાથી શું થશે? તમારું પત્તું નીચે જતું રહેશે અને દર્શકનું જે પત્તું છે ટોપ પર આવી જશે. ઠીક છે, આટલું સમજ્યા? દર્શકનું પત્તું ટોપ પર આવી ગયું પછી તમારે કહેવાનું 1 થી 10 ની વચ્ચે કોઈ પણ નંબર બોલો. કોઈ પણ નંબર બોલો 1 થી 10 ની વચ્ચે. 10 નંબર કીધો. તમારે શું કરવાનું?
10 પત્તા કાઢવાના, જેમાં પહેલું પત્તું દર્શકનું છે 1 2 3 4 5 6 7 8 9 10. આ ખાલી ગોળ ગોળ ફેરવવાની વાત છે. તમે જ્યારે અહીંયા મૂકી દેશો અને પાછા કયો નંબર હતો 10 કહેશો ત્યારે જે પત્તું નીચે છે એ પત્તું ઉપર આવી જશે. 1 2 3 4 5 6 7 8. પછી શું વાર્તા કરવાની? 9 કીધું હોત તો આવત, પણ આ તમારું પત્તું નથી. 11 કીધું હોત તો આવત, પણ આ બી તમારું પત્તું નથી. પણ તમે કીધું 10 અને 10માં તમારું પત્તું છે હોય જ ને, કારણ કે આપણે તો ખાલી ગોળ 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 ફેરવ્યા છે અને પાછા લઈને આવ્યા છે. વાતોના વડા કરવાના અને જાદુ દેખાડવાના. કેવું લાગ્યું તમને આ જાદુ એ અમને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી દો દોસ્તો, અને દેખતા રહો ગમ્મત ગુલાલ. જય હિન્દ.